મળતા ભોજનમાંથી એવી વસ્તુઓ નીકળી રહી છે કે બહારનું ખાતા પહેલા 100 વાર વિચાર કરવો પડે છે। એમાં પણ માતાઓ તો હવે એવો જ આગ્રહ રાખી રહી છે કે તેમના સંતાનોને ઘરમાં બનેલું શુદ્ધ ભોજન જ પીરસવું જોઈએ, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે ઘરે ભોજન બનાવવા માટે તમે જે સામગ્રી ખરીદીને ઘરમાં લાવો છો, શું તે ખરેખર શુદ્ધ છે? ચિંતાજનક સમાચાર રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યા છે। પનીર એવી વસ્તુ છે કે જે બાળકોથી લઈને વયસ્કો પણ તેમને પણ ભાવે અને મોટાભાગે તમામ ઘરોમાં તેનો ઉપયોગ થતો જ હોય છે, પરંતુ જેતપુરમાં તો પનીરના નામે જ ગ્રાહકો સાથે ગોલમાલ કરાઈ રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે। અહીંની પ્રસિદ્ધ રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ દૂધ તેમજ પનીરના નામના તમામ નમૂના લીધા હતા। દરોડા આમ તો 2 દિવસ પહેલા પાડવામાં આવ્યા હતા અને તે જ સમયે 2000 લીટર દૂધ અને 633 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો નાશ કરાયો હતો અને મોટા પાયે વનસ્પતિ તેલ અને મલાઈનો જથ્થો સીઝ કરાયો હતો, પરંતુ હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજકોટ ડેઝિગ્નેટેડ ઓફિસરે પેઢીનું લાયસન્સ સ્થગિત કરી દીધું છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ડેરી દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરાઈ રહ્યા હતા અને અસલીની આડમાં તેમને નકલી પનીર ધરાવવામાં આવી રહ્યું હતું। જોકે વધુ કાર્યવાહી તો આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ જ હાથ ધરાશે। જેતપુરના મોઢવાડી વિસ્તારમાં ચાલતી આ ફેક્ટરીના દ્રશ્યો સ્વચ્છતાના પણ લીરે લીરા ઉડાવી રહ્યા છે। પનીર કેટલી ગંદકી વચ્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે તે પણ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ગાંધીનગર ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। પ્રાથમિક તપાસમાં થયેલા ખુલાસાઓ મુજબ પનીર વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવ્યું હતું, એટલે કે પનીર ખાવા લાયક હતું જ નહીં। હકીકતમાં આવું ભેળસેળ યુક્ત પનીર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। તો હવે બહારનું ખાવું કે નહીં તેનાથી જો બચે તો ઘરમાં પણ જે સામગ્રી લઈને આપણે આવી રહ્યા છે તે શુદ્ધ છે કે નહીં તેના ઉપર પણ મોટો સવાલ છે અને આ મિલાવટ લોકોને મારશે। નકલી પનીરનો જથ્થો શહેરના વિવિધ વિસ્તારમાં સપ્લાય કરાતો હતો અને એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સૌથી વધુ નકલી પનીરનો જથ્થો રેસ્ટોરન્ટમાં સપ્લાય થતો હતો અને આ જ કારણ છે કે આ પનીર ઘરે પણ લાવીએ તો ખૂબ વધારે રિસ્ક હોય છે અને રેસ્ટોરન્ટના માધ્યમથી અનેક લોકોએ નકલી પનીર આરોગ્યું છે। તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ પ્યોર નથી આવી રહ્યા અને લેભાગુ તત્વો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે અને લોકોની હેલ્થમાં રિસ્ક આવી રહ્યું છે અને નકલી પનીર માટે જે મેદસ્વીતાનું જોખમ અનેક ગણું વધારે હોય છે અને આ મિલાવટ લોકોને મારશે। હૃદય, લીવર, કિડની, આંતરડાને પણ નુકસાન પહોંચી શકે છે, તો તમામ અલગ અલગ જાતની બીમારીઓ આનાથી થઈ શકે છે અને નકલી પનીર શ્વાસ સંબંધિત બીમારીને વધારી શકે છે। તો આ નકલી પનીરને લઈને તમારે ખૂબ વધારે ચેતવાની જરૂર છે। તો હવે આનો ઉપાય એ જ છે કે પનીર પણ આપણે ઘરે જ બનાવવું જોઈએ। પેટ સંબંધિત બીમારી, કેન્સરની પણ શક્યતાનું જોખમ જે છે તે આ પનીર ખાવાથી વધી જાય છે અને આ તમામ આના સેમ્પલ નમૂના લેવાયા હતા અને નમૂના લેવા બાદ આજે તમામ વસ્તુઓ સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે। સુપર 6માં આગળ વાત કરીએ આજના બીજા એક